એક અઠવાડિયામાં એકવાર ઘરમાં ગુગળનો ધૂપ કરવો જોઈએ. ઘરમાં ગુગળનો ધૂપ ખૂબ જ શુભ માનવામાં આવે છે. 2 ઘઉંમાં નાગકેશરના 2 દાણા અને તુલસીના 11 પાન નાખી લોટ દળવાને શુભ માનવામાં આવે છે. 3 ઘરમાં સરસવના તેલના દીવામાં લવિંગ નાખીને દીવો કરવાથી ઘરમાં શુભતા આવે છે. 4 દર ગુરુવારે તુલસીના છોડને દૂધ ચડાવવું શુભ હોય છે. 5 તાવડી કે તવી પર રોટલી શેકતા પહેલા દૂધના છાંટા છાંટવા જોઈએ. 6 ઘરમાં રોટલી બનાવતી વખતે પહેલી રોટલી હંમેશા ગાય માતા માટે કાઢવી જોઈએ. 7 મકાનમાં 3 દરવાજાઓ એક જ રેખાની સીધમાં રાખવા જોઈએ. 8 સૂકા ફૂલ અશુભ માનવામાં આવે છે, તેથી ઘરમાં સૂકા ફૂલ રાખવા જોઈએ નહીં. 9 સંત મહાત્માઓના આશીર્વાદની મુદ્રામાં ફોટાઓ કે ચિત્રો બેડરૂમમાં રાખવા જોઈએ. 10 ઘરમાં તૂટેલી, ભંગાર અને બિનજરૂરી વસ્તુઓને ભેગી કરવી જોઈએ નહીં. 11 દક્ષિણ અને પૂર્વ દિશાના ખૂણામાં લીલોતરીથી ભરપૂર ચિત્રો કે ફોટાઓ લગાવવા જોઈએ. 12 ઘરમાં નળ ટપકતો ન હોવો જોઈએ. આવા નળને રિપેર કરવી લેવા જોઈએ અથવા બદલાવા જોઈએ. 13 ઘરમાં ગોળ ધાર કે કિનારાવાળા ફર્નિચર જ શુભ મનાવવામાં આવે છે. 14 ઘરમાં તુલસીનો છોડ પૂર્વ દિશાની ગેલેરીમાં કે પૂજા સ્થળની પાસે રાખવો જોઈએ. 15 વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઉત્તર પૂર્વ દિશામાં કરવામાં આવેલો પાણીનો નિકાલ આર્થિક દ્રષ્ટિએ શુભ હોય છે. તે માટે ઘર બનાવતી વખતે આ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે.